અમેરિકામાં ફટાકડા ફોડવા માટે કોઈ ચોક્કસ રાષ્ટ્રીય નિયમ નથી. અહીંયા દરેક રાજ્ય પ્રમાણે રાજ્યની જે કાઉન્ટી હોય, કાઉન્ટી એટલે કે જિલ્લો, એ જિલ્લા પ્રમાણે અથવા શહેર કે ટાઉન પ્રમાણે અલગ અલગ નિયમો છે, એ તમારે જાણવા પડે અને એ પ્રમાણે તમે ફટાકડા ફોડી શકો. અહીંયા સામાન્ય રીતે 4 જુલાઈ જે છે એનો સ્વાતંત્ર્ય દિન છે અને 31મી ડિસેમ્બર છે, ત્યારે તમને ફટાકડા ફોડવાની છૂટ હોય છે. પણ એ પણ તમારે જે રહેતા હોય એ શહેર કે એ કાઉન્ટીનો નિયમ જાણી લેવો પડે, કેટલા સમયે તમે ફટાકડા ફોડી શકો અને કયા પ્રકારના ફટાકડા ફોડી શકો. કેમ કે કયા પ્રકારના એટલે કે નાના ફટાકડા, મોટા ફટાકડા જે વધારે અવાજ કરે છે તે, અને એમાંય પાછા એરિયલ જે હવામાં જઈને ફૂટે છે તે, એમાંથી તમે કયા ફોડી શકો એ તમારે જાણવું પડે. અને જો દિવાળીની વાત કરીએ તો દિવાળીમાં અમુક જગ્યાએ અહીંયા ફટાકડા ફોડવાની છૂટ આપી છે. માન લો કે કેલિફોર્નિયાનું ફોલ્સમ નામનું સિટી છે, ત્યાં છૂટ છે. પછી ટેક્સાસ જે રાજ્ય છે એની જે હેરિસ કાઉન્ટી છે એમાં છૂટ છે, અને એનું હ્યુસ્ટન સિટી છે એમાં છૂટ છે. પછી ઇન્ડિયાના રાજ્ય છે એના કાર્મેલ સિટીમાં છૂટ આપવામાં આવી છે. પણ તમારે વેબસાઇટ પર જઈને ચેક કરવું પડે તેની કે કયા પ્રકારના ફટાકડા ફોડવાની છૂટ છે અને કયા સમયે ફોડવાની છૂટ છે. આપણા ભારત જેવું નથી કે ગમે ત્યારે તમે ફટાકડા ફોડી શકો. આપણા ભારતમાં તો માન લો કે વરઘોડો નીકળ્યો હોય તો રસ્તા પર તમે ફટાકડા ફોડી શકો. ગ્રામ પંચાયત જેવી તમે ઇલેક્શન જીત્યા હોય તો ફટાકડા ફોડી શકો. તહેવારોમાં ફટાકડા ફોડી શકો. એવું અહીંયા નથી. અહીંયા તમારે ચોક્કસ નિયમો છે એનું પાલન કરવું પડે છે. માની લો કે અહીંયા તમે પાલન ના કરો તો તમને દંડ થાય. માની લો કે સામાન્ય ગુનો બને તો $50 થી $500 સુધીનો દંડ છે નાના ફટાકડામાં. મોટા ફટાકડામાં તમને $500 થી માંડીને $5000 સુધીનો દંડ છે. અને માન લો કે તમે કોઈને નુકસાન કરો, આગ લાગે અથવા કોઈને કોઈ નુકસાન જાય તો $5000 માંડીને $10000 સુધીનો દંડ છે. અને જો વધારે નુકસાન હોય તો કોર્ટ તમને $10000 કરતાં પણ વધારે દંડ કરી શકે છે અને જેલમાં પણ મોકલી શકે છે. એટલે તમારે બહુ ધ્યાન રાખવું પડે એ ફટાકડા ફોડતા પહેલાં, નિયમો જાણી લેવા પડે. અહીંયા ઇવન 25મી ડિસેમ્બરે પણ ફટાકડા ફોડવાની છૂટ નથી. હા, એ અમુક ટાઉનની અંદર છૂટ છે. માની લો કે હું એરિઝોના સ્ટેટમાં રહું છું. અહીંયા 2 ટાઉન એવા છે જેનું નામ ચેન્ડલર અને સ્કોટ્સડેલ છે. એ 2 ટાઉનની અંદર 24 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી ફટાકડા ફોડવાની છૂટ છે. પણ તમારે વેબસાઇટ પર ચેક કરવું પડે કયા પ્રકારના ફટાકડા ફોડવાની છૂટ છે અને કયા સમયે ફટાકડા ફોડવાની છૂટ છે. એ જ પ્રમાણે તમારે ફટાકડા ફોડવા પડે. ગમે ત્યારે ફટાકડા ના ફોડી શકીએ આપણે અહીંયા. એટલે બહુ ધ્યાન રાખવું પડે એ ફટાકડા ફોડવાની અંદર, નહીં તો તમને દંડ થાય, જેલ પણ થઈ શકે છે. એટલે આપણે બહુ સાવચેત રહેવું પડે અહીંયા. થેન્ક્સ ફોર વોચિંગ.